તો હલો મિત્રો, કેમ છો? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 4 ના મહત્વપૂર્ણ ઉદાહરણના પ્રશ્નો. તો ફરી આપણે લોકો આવી ગયા છીએ બેટાઓ. તમને ફરી કીધું છે, ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે, તો આપણા વોટ્સઅપ નંબર પર હાય લખી તમારું નામ લખીને મૂકી દો, અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર બી મૂકી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર બી આપણું ધ મૂન ફિઝિક્સનું પેજ છે, બરાબર? તો તમને ત્યાં બધા જ પ્રશ્નોના તમારા જવાબ મળી જશે. તમારા ડાઉટનું સોલ્યુશન બી આવી જશે. વન શોટ પણ આવવાના છે, નીટના, જેઈના બધા જ વિડીયો આવવાના છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને રાખો, ઠીક છે? ઓકે, ચલો બેટા આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ના પાઠ્યપુસ્તકના ઉદાહરણ. પહેલો પ્રશ્ન છે આપણી જોડે, અહીંયા આવી ગયો છે પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં આપણને એમ કીધું છે બેટા કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આકૃતિ આપણને દેખાઈ રહી છે, તો આકૃતિ જે પ્રમાણે દેખાઈ રહી છે એ પ્રમાણે આપણે બેટા જોઈએ, ધ્યાન અહીંયા રાખજો. તો આ સળિયો લટકતો છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. તો જમણા હાથનો આપણો જે નિયમ આપણે શીખ્યા હતા બેટા, જમણા હાથમાં એવું હતું કે આ જે વચ્ચેનો ભાગ હતો, બરાબર, આ જે વચ્ચેનો ભાગ હતો ત્યાં ફોર્સ લાગતો હતો. અહીંયા શું હતું બેટા? તો અહીંયા વિદ્યુત પ્રવાહ હતો, કરંટ હતો I. અને અહીંયા શું હતું? તો અહીંયા હતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા હતો ફોર્સ હથેળી પર, અહીંયા વિદ્યુત પ્રવાહ અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર. તો જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરતા હતા. બ્લર નહીં થતું ને? ઓકે, જમણા હાથના નિયમનો ઉપયોગ કરતા હતા બેટા કે જે ચુંબકીય ક્ષેત્ર હતું અંદર, વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો ફોર્સ ક્યાં લાગશે? ઉપર તરફ ફોર્સ લાગશે. તો અહીંયા જે ફોર્સ લાગી રહ્યો છે સળિયાને, એ ઉપર તરફ ફોર્સ લાગી રહ્યો છે, બરાબર? તો લખી શકાય કે અહીં સળિયા પર બંને બાજુ બળ લાગી રહ્યું છે, જે સળિયાને સમતોલિત કરે છે. એક કરી લખી શકાય કે ઉપર તરફ લાગતું, એવું લખવું પડે અહીંયા. હવે લખવું પડે બેટા કે ઉપર તરફ લાગતું, ઉપર તરફ લાગતું ચુંબકીય બળ F બરાબર BIL, બિલ. બીજું, નીચે તરફ લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર mg. લખી શકાય કે ભાઈ ચુંબકીય બળ બરાબર ગુરુત્વાકર્ષણના કારણે લાગતું બળ, તો BIL બરાબર mg. હવે અહીંયા શું કીધું હતું આપણને શોધવાનું બેટા? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. ઓકે મારા દીકરા, તો B બરાબર થઈ જશે mg બાય IL. હવે મારા વાલાઓ ધ્યાન રાખો, આટલું લખવું પડે. સાથે સાથે તમારે પ્રશ્નની શરૂઆતમાં એવું બી લખવું પડે કે જે દળ આપેલું છે એ તમને આપેલું છે 200 ગ્રામ, એટલે કે 200 ગુણ્યા 10⁻³ kg, બરાબર? લંબાઈ આપેલી છે L બરાબર 1.5 મીટર, તો લંબાઈ છે 1.5 મીટર. અને વિદ્યુત પ્રવાહ આપેલો છે I બરાબર 2 એમ્પિયર, 2 એમ્પિયર છે. ઓકે, તો એ લખવું પડે બેટા. તો તમને અહીંયા બેટા આપેલું છે 200 ગુણ્યા 10⁻³ ગુણ્યા 9.8 ભાગ્યા વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર ગુણ્યા અહીંયા છે 1.5. ચલો કેલ્સી કુમારનો ઉપયોગ કરીને આને સોલ્વ કરીએ. ઘણા મિત્રો અહીંયા કહે છે કે સર 9.8 ની જગ્યાએ 10 લઈ શકાય, તો લઈ શકાય. પણ ગુજરાત બોર્ડમાં જો તમને કેલ્સીની છૂટ આપેલી હોય, બરાબર, તો તમે થોડું બેટા રિસ્ક લઈ શકો. 1960 મને ઉપર મળે છે 1960
ગુણ્યા 10⁻³ ઓકે ચલો 1.5 ગુણ્યા 2 તો મળશે આપણને 3 બરાબર તો 1960 ભાગ્યા આપણે 3 કરી દઈએ તો અહીંયા 1960 ભાઈ કેમ આમ કરે છે ભાગ્યા 3 કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ તો આપણને મળ્યા 653.33 ગુણ્યા 10⁻³ બેટા 3 મીંડા આગળ જઈએ તો 1 2 અને 3 તો 0.65 653 ટેસ્લા બરાબર એકમ લખવાનું ભૂલતા નહીં એકમ ખાસ લખવો પડે તો એકદમ સારો દાખલો હતો ઈઝી દાખલો હતો પૂછાઈ શકે એવો હતો 2 માર્ક્સની અંદર સ્ક્રીનશોટ લઈ લો બેટા આપણે આગળ નીકળીએ હવે આપણે આવી ગયા પ્રશ્ન નંબર 2 ની ઉપર જો શું કીધું છે આપણે પ્રકારનો દાખલો છે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય જો બેટા આકૃતિ દેખાઈ રહી છે કે અહીંયા મને y આપેલો છે અહીંયા મને z આપેલો છે વાતને સમજ અને અહીંયા મને x આપેલો છે બરાબર અને અહીંયા મને વેગ v આપેલો છે ક્રોસનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ x અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો લોરેન્ઝ બળ કઈ દિશામાં લાગશે હવે એક વાત તું સમજજે હું 3 પેન લઈને આવું બરાબર જો પેન મળી જાય આપણને તો એક વાત સમજજે કે બેટા જે y છે અંદર છે x આ દિશામાં છે અને z આપણો આ દિશામાં છે આ રીતની આકૃતિ અહીંયા આપેલી છે વાતને સમજજે બરાબર આપણો y અંદરની દિશામાં છે આમ દેખાડ્યો છે પણ છે અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર y ની દિશામાં છે પદાર્થ આ દિશામાં જઈ રહ્યો છે વાતને સમજજે પદાર્થ આ દિશામાં જઈ રહ્યો છે બરાબર પદાર્થ આ દિશામાં જઈ રહ્યો છે વેગ આપેલો છે અને ઉપર છે z હવે લોરેન્ઝ બળ એટલે શું અહીં લોરેન્ઝ બળ F બરાબર ચુંબકીય બળ પ્લસ વિદ્યુત સ્થિતિમાનીય બળ અથવા વિદ્યુત સ્થિતીય બળ તો ચુંબકીય બળ કેટલું થાય બેટા તો આપણે શીખ્યા હતા કે Q ઇન્ટુ V ક્રોસ B જો V ની વાત આપેલી હોય તો અને વિદ્યુતીય બળ કેટલું થાય F ઇઝ ઇક્વલ્સ ટુ Q અહીં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ 0 બરાબર 0 મળે તો બેટા આ જો વિદ્યુતીય બળ તો 0 થઈ જશે તો મને અહીંયા મળશે F બરાબર Q ઇન્ટુ V ક્રોસ ઓકે સર હવે દેખવાનું છે કે V ની દિશા કઈ છે બેટા તો V ની છે x દિશા ઓકે B ની દિશા કઈ છે તો અંદરની તરફ છે J તો આપણે લખીએ કે પહેલા અહીં કોની માટે શોધવાનું છે તો ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે તો અહીંયા લખીએ કે ઇલેક્ટ્રોન માટે લોરેન્ઝ બળ ઇલેક્ટ્રોન માટે કેટલું આવશે બેટા કે E ઇન્ટુ બરાબર હવે તમે વાતને સમજજો V કઈ દિશામાં છે મારા વાલા તો V છે I દિશામાં ક્રોસ B કઈ દિશામાં છે તો B છે આપણો કઈ દિશામાં છે તો B આપણો J દિશામાં છે હવે V ક્રોસ B તો V B sin θ થાય તો sin 90 થઈ જાય કારણ કે બંને વચ્ચેનો ખૂણો 90 છે બરાબર બીજું I ક્રોસ J તો મને કેટલું મળે K મળે તો I J K આપણે શીખ્યા છીએ બરાબર એટલે ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ આવશે તો માઇનસ I V B અહીંયા દિશા મળશે મને કે આ ઇલેક્ટ્રોન માટેની વાત થઈ ગઈ સમજ પડી આ ઇલેક્ટ્રોન માટેની વાત થઈ ગઈ હવે બેટા આપણે આગળ નીકળીએ
એને જ વસ્તુ એકદમ સિમ્પલ કે પ્રોટોન માટે લોરેન્સ બળ. ઘણા લોકો કે સર તમે ટાઈમ પાસ કરી રહ્યા છો, ડાયરેક્ટ લખી દેવાનું હોય, 1 સેકન્ડમાં જવાબ આવી જાય, વી ક્રોસ બી કરીને કે કરીને. બેટા દાખલો 2 માર્ક્સમાં પૂછાય ને ડાયરેક્ટ લખીને આવશો તો પેલો અડધો માર્ક્સ બી નહીં આવે. મને બી ખબર છે ને તમને બી ખબર છે કે ડાયરેક્ટ જવાબ એક લીટીમાં આવી જાય. તો શું 2 લીટીમાં જવાબ લખીને આપી દેશો કે f ઇઝ ઇક્વલ્સ ટુ EVB માઇનસ EVB, f ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ EVB, બસ દાખલો લખીને આવી ગયા. એ રીતના નહીં લખવાનું બેટા, બોર્ડની પદ્ધતિ પ્રમાણે લખવું પડશે. નીટ જઈને વિડીયો આવશે તો નીટ જેઈ પ્રમાણે કરશું, એમાં પેન બી નહીં ઉપાડીએ, એ બી છે આપણી અંદર બરાબર, પણ અહીંયા બોર્ડની પદ્ધતિ પ્રમાણે લખવું પડશે. તો બેટા શું આવી જશે, f ઇઝ ઇક્વલ્સ ટુ, ધ્યાન અહીંયા, f ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ વી આઈ કેપ પ્લસ બી જે કેપ. તો E વી બી થઈ જશે, અહીંયા કે કેપ થઈ જશે બરાબર. તો અહીંયા લખી શકાય કે અહીં લોરેન્સ બળ ધન z દિશામાં હશે, ઋણ z દિશામાં હશે, અને અહીં લોરેન્સ બળ ધન z દિશામાં હશે બરાબર. આવું લખવું હોય તો નીચે લખી શકાય સમય મળે તો. ચલો બેટા હવે આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, સારો દાખલો છે, લખવાનું રાખજો, ડાયરેક્ટ ના લખી દેતા. તો બેટા આપણે ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર જઈએ કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. આ બેટા એવું કહેવા માંગે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે હોય અને જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે, વર્તુળ આકાર ગતિ કરશે. આ વાળી વાત છે. ત્યારે દ્રવ્યમાન આટલું આપેલું છે, વિદ્યુતભાર આપેલો છે, ત્રિજ્યા કેટલી હશે, આવૃત્તિ કેટલી હશે શોધવાની છે. તો આપણે સૂત્ર શીખવાડેલા છે કે R ઇઝ ઇક્વલ્સ ટુ mv/qb, T બરાબર 2πm/qb. પછી બેટા ફ્રીક્વન્સી લઈ લેવામાં આવે તો મળે qb/2πm બરાબર. અને કાઇનેટિક એનર્જીની વાત કરવામાં આવે તો મળે 1/2 mv². તો થોડા સૂત્રો તમારે યાદ રાખવાના. ખાસ મહત્વની વાત કે જેમ વન શોટ હોય છે ને એમ ફોર્મ્યુલા શોર્ટ પણ આવશે, જેમાં હરેક ચેપ્ટરના સ્પેસિફિક નીટ જેઈ બોર્ડ બધાના ફોર્મ્યુલા આવી જશે. મતલબ એ ચેપ્ટરમાં જેટલા ફોર્મ્યુલા છે ને બધા જ આવી જશે લાઈન ટુ લાઈન. ફોર્મ્યુલા શોર્ટ મતલબ ફોર્મ્યુલા કેવી રીતના આવ્યો છે, કઈ રીતે યુઝ થયો છે, કેવી રીતના યુઝ થશે, વિથ SI યુનિટ, વિથ ડાયમેન્શન, બધું જ આવશે. એટલે કહું છું કે સબસ્ક્રાઇબ કરીને રાખો, બહુ મહત્વની ચેનલ છે બરાબર. તો ધ્યાન અહીંયા રાખો બેટા કે અહીંયા શું કીધું છે આપણને, અહીંયા ધ્યાન રાખીએ આપણે કે મને કીધું છે કે 6 × 10⁴ જેટલા ચુંબકીય ક્ષેત્રને, તો એને કીધું છે કે B બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા આપેલું છે. લંબરૂપે V બરાબર 3 × 10⁷ મીટર પર સેકન્ડ ઝડપ આપેલી છે. દ્રવ્યમાન કેટલું આપેલું છે, 9 × 10⁻31 kg આપેલું છે. અને વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ આપેલું છે બરાબર. આટલી વસ્તુ મને આપેલી છે. આના પરથી ત્રિજ્યા શોધી બેટા, સૂત્ર પરથી R ઇઝ ઇક્વલ્સ ટુ બેટા mv/qb. તો 9 × 10⁻31. અહીંયા v ની વેલ્યુ આવશે 3 × 10⁷. અહીંયા q ની વેલ્યુ 1.6 × 10⁻19 અને અહીંયા b ની વેલ્યુ 6 × 10⁻4. ઓકે, તો 3 દુ 6, અહીંયા 9 / 3.2 તો 2 પોઈન્ટ સમથિંગ, કે 3 × 9 થાય એટલે 9 / 1.6 × 2 3.2 કરીએ આપણે તો 2.8135. 4 ઉપર જતા રહે એટલે 7 થી 7 અને 4, અચ્છા 19 બી ઉપર જાય તો કે 19 + 4 + 7 અને 31 માઇનસ થઈ જાય. ધ્યાન અહીંયા રાખજો. તો આપણે 19 ને 7 26 ને 30, 30 માંથી 10⁻1 બચે તો તમારો જવાબ આવે 28 × 10⁻1. અને આવી રીતે લખો તો લખી શકીએ કે 28.13 × 10⁻2 મીટર. આ તમને ત્રિજ્યા મળી જાય. અહીંયા આવું લખો તો લખી શકીએ. મજા આવી ગઈ. હવે આગળ વધીએ. આવૃત્તિ શોધવાની વાત કરી છે ભાઈ, હવે એને ત્રિજ્યા શોધાઈ ગઈ. ચલો બેટા આવૃત્તિ માટે સૂત્ર શું છે કે અહીં આપણે લખીએ કે આવૃત્તિ
એફ બરાબર ક્યુબી બાય 2πm 1.6 ગુણ્યા 10⁻19. બી ની વાત કરીએ 6 ગુણ્યા 10⁻4 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9 ગુણ્યા 10⁻31. તો બેટા અહીંયા કેટલું આવશે કે 2 તરી 6 3 તરી 9 તો કે 3.14 ગુણ્યા 3 તો 9.42 3.14 ગુણ્યા 3 તો ઓકે 9.42 તો 1.6 ભાગ્યા 9.42 તો 0.1698 ઓકે ગુણ્યા 10 ની ઘાતની વાત કરીએ તો 31 ઉપર જઈને ઉપર પ્લસ થઈ જશે અને આ અહીંયા થઈ જશે 23 એટલે અહીંયા આવશે 10⁻23 પ્લસ 31 ખબર પડી 19 ને 4 23 બરાબર તો અહીંયા કેટલા બચશે 7 ને 1 8 તો 0.1698 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ 0.17 પણ તમે લખી શકો આ ધ્યાન રાખવાનું આ મને મળી ગઈ આવૃત્તિ હવે એને કીધું છે ગતિ ઉર્જા બેટા બરાબર અથવા એને કીધું છે ઉર્જા શોધો તો ઉર્જા બરાબર આપણે લઈ લઈએ 1/mv² તો 1/2 9 ગુણ્યા 10⁻31 ગુણ્યા બેટા v ની વેલ્યુ કેટલી આપેલી છે 3 ગુણ્યા 10⁷ તો કે 3 ગુણ્યા 10⁷ અહીંયા આવશે 3 ગુણ્યા 10⁷ 9 9 3 તરી 9 9 9 81 81 ભાગ્યા 2 તો અહીંયા છે 40.5 બરાબર 81 ભાગ્યા 2 40 દુ 80 40.5 ગુણ્યા અહીંયા 10⁻31 પ્લસ 14 તો કે 40.5 ગુણ્યા 10⁻14 ને 6 20 ને 16 ને 17 10⁻17 જૂલ આપણો જવાબ આવી જશે ગતિ ઉર્જાનો બરાબર અહીંયા સુધી આવડશે તો બેટા એકવાર જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ જોઈ લો પછી આપણે આગળ વધીએ બેટા હવે ચોથા નંબરનો એક્ઝામ્પલ જેમાં આકૃતિ દોરીને આપણને આપેલી છે થોડો એને ઉપર લઈ જઈએ ઓકે તો આપણને આકૃતિ દેખાય ચલો શું કહેવા માંગે છે એક્ઝામ્પલ ધ્યાન અહીં આપજો કે સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ માં ડેલ્ટા એક્સ આઈ કેપ ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અહીંયા ઉગમ બિંદુ પર મૂકેલો છે તેમાંથી એક મોટો વિદ્યુત પ્રવાહ આઈ અહીંયાથી એક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીંયાથી I બરાબર 10 એમ્પિયર ઓકે તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળી રહ્યો છે I બરાબર 10 એમ્પિયર ઓકે વાત સમજમાં આવી તો અક્ષ પર 0.5 મીટર અંતરે તો અહીંયાથી એક્ઝેક્ટલી 0.5 મીટર અંતરે ઓકે અક્ષથી અહીંયાથી એક્ઝેક્ટલી 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે બેટા આની પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સ્વાભાવિક વાત છે ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગે હશે હવે બેટા અહીંયા આપણે શીખ્યા હતા સૂત્ર તો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈએ કે થોડું લખવાનું અહીંયા કે ભાઈ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ બરાબર ડીએલ બરાબર અહીંયા તમને લઈ લેવાનું તમને ડેલ્ટા એક્સ ની વેલ્યુ આપી છે 1 સેન્ટીમીટર બરાબર 1 ગુણ્યા 10⁻2 મીટર આવું લઈ લેવાનું પછી તમને કીધું છે કરંટ તો કરંટ બેટા આપેલો છે તમને 10 એમ્પિયર પછી તમને અંતર આપેલું છે 0.5 મીટર તો આવું થોડું તમારે લખી દેવાનું તમારા પ્રમાણે બરાબર હવે આપણે સૂત્ર હતું કે dv ઇઝ ઇક્વલ્સ ટુ બેટા μ0 4 ઇડલી sin થીટા યાદ રાખવાની ટ્રીક શીખવાડી હતી આપણે ઇડલી sin થીટા ઇડલી I dl ક્રોસ r વાળી ટ્રીક એટલે હું તમને કહું છું કે ટ્રીક સાથે સૂત્રો યાદ રાખવાનો ફોર્મ્યુલા શોર્ટ આવશે મજા આવશે ગુજરાતી મીડિયમ વાળાને YouTube પર આખી YouTube પર પહેલી વખત ફોર્મ્યુલા શોર્ટ આવશે એવો આવશે કે તમે જોયો નહીં હોય બરાબર સબસ્ક્રાઇબ કરી નાખજો μ0 4 I dl ક્રોસ r ભાગ્યા થઈ જશે બેટા r ક્યુબ બરાબર હવે dl ક્રોસ r તો dl અહીંયા છે r ઉપર છે એટલે dl ક્રોસ r કરીએ તો બહારના ભાગે જ મળે છે પણ dl આ dl છે આ dl છે આ r છે તો dl અને r વચ્ચે ખૂણો કેટલાનો છે તો dl અને r વચ્ચે ખૂણો 90 નો છે ઓકે તમે સોલ્વ કરીએ કે ભાઈ μ0
4 પાઈ આઈ ડીએલ આર સાઈન 90 ભાગ્યા થઈ જશે આર ક્યુ. ચલો અહીંયા આર થી એક આર જતા રહ્યા, બરાબર. આ એક્સ હોય, આ વાય હોય, તો અહીંયા મને જે બી મળશે એ જવાબ કે માં મળશે. ઓકે, હવે તો ડીબી બરાબર મ્યુ 0 4 પાઈ આઈ ડીએલ બાય આર સ્ક્વેર, બરાબર. આર થી એક આર કેન્સલ થઈ ગયા, અહીંયા આવી ગયો કે. ઓકે, મ્યુ 0 બાય 4 પાઈ તો કે 10 ની -7. આઈ ની વેલ્યુ તમને આપેલી હતી તો કે 10. ડીએલ ની વેલ્યુ તમને આપેલી હતી કે 1 ગુણ્યા 10 ની -2. ચલો આર ની વેલ્યુ તમને આપેલી હતી મારા વાલા 0.5, 0.5 ગુણ્યા 0.5 અહીં આવી જશે કે. ચલો આને સોલ્વ કરી બેટા, તો 0.5 એટલે 5 ભાગ્યા 2, તો 10 ની -7 ને 10, તો અહીંયા 10 ની -9, અહીંયા 10, અહીંયા 10, અહીંયા 10, અહીંયા નીચે પચું 25, 5 ભાગ્યા 10 25, ચોક 100, 4 ગુણ્યા 10 ની -8, બરાબર. અહીંયા કે કેપ આન્સર, અહીંયા ટેસ્લા, તો 4 ગુણ્યા 10 ની -8 આપણને જવાબ મળશે. ઈઝી દાખલો છે, 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાયેલો છે, તો એનો સ્ક્રીનશોટ લઈ લીધો. આગળ વધીએ. હવે બેટા દાખલા નંબર 5 છે, ધ્યાન રાખજો, બહુ ઓછો પૂછાયેલો છે, બરાબર. પણ જે નીટમાં આ ટાઈપના એક્ઝામ્પલ આવેલા છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયરનો, આકૃતિ થોડી ઉપર લઈ લઈએ તમારી સરળતા ખાતર, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધારિત, ત્યાં દેખાય છે, થોડું આમ પુશ કરવું દેખાશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ઓકે, ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે, તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓકે બેટા, એની વાત કરીએ કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો વાત સમજે, આ એવું કહેવા માંગે છે બેટા કે અહીંયા એક બિંદુ છે, પી બિંદુ છે. હવે સીધા વિભાગો કયા બેટા? તો એક સીધો વિભાગ આ વાળો છે, લીટી લાઈનથી દોરી વગે દોરીએ ને. એક સીધો વિભાગ આ છે, એક સીધો વિભાગ આ છે. આ સીધા વિભાગો દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આપણે ભણ્યા હતા, શું ભણ્યા હતા કે જે રેખા પર ચુંબકીય ક્ષેત્ર, જે રેખાના કારણે, જે તારના કારણે શોધવું હોય, એ જ તાર પર જો એમ કહેવામાં આવે કે એ બિંદુ ત્યાં જ પડ્યું છે, તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય. પણ તમારે એવું લખવાનું કે અહીં તારને પાછળ લંબાવતા બિંદુ પી એ તાર પર હોવાથી ડીએલ ક્રોસ આર બરાબર 0 થઈ જાય. આથી ચુંબકીય ક્ષેત્ર 0 મળે. હવે ઘણા મિત્રો આને સ્કીપ કરી નાખે કે સર આ તો 0 મળવાનું જ છે, અમને ખબર છે, તમને ખબર છે. પણ બેટા એવું નહીં હોતું, લખવું પડે, બોર્ડ છે, એક એક લાઈન બરોબર લખવી પડે. બીજું શું કીધું છે કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને તેને કઈ રીતે મળતું આવે છે. ઓકે, તો બી ની વાત કરીએ, તો આપણે બેટા બી ની વાત કરીએ તો બી માં એવું કહેવા માંગે છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર મળી રહ્યું છે, હવે આજુબાજુની જે લાઈનો છે એના કારણે તો મળતું નથી,
પણ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળી રહ્યું છે, જે આપણે બી ની વાત કરીએ, અહીંયા જે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી રહ્યું છે, થોડું એને વગે બનાવી દઈએ. મને શું થોડી ચોખ્ખાઈની આદત છે કે થોડું વસ્તુ મતલબ સારી દોરવી તો છે. આપણી પાસે એટલું સારું ડિજિટલ બોર્ડ છે, મતલબ આપણી પાસે એટલું સારું પેનલ છે, તો આપણે જો ધારીએ તો સારું દોરી શકતા હોય તો દોરી નાખવું, એમ કહેવાનો મતલબ એમ. ઓકે, ચલો પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. વર્તુળાકાર ચાપના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. આપણને કરંટ આપેલો છે I ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખવાનું રહી ગયું કે કરંટ આ પહેલા લખવાનું, બરાબર, આને ટાઇટલમાં લખવાનું. એવું શીખવાડવાનું ના હોય ભાઈ, બરાબર. અને અહીંયા ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર, 12 ગુણ્યા 10⁻2 મીટર. સર અમે નાના છોકરા નથી બેટા, તમે નાના છોકરાની વાત સાચી છે, પણ મારે તમને કહેવું પડે. ઓકે, દેખો અહીંયા ત્રિજ્યા આપેલી હતી 2 સેન્ટીમીટર, મેં અહીંયા ત્રિજ્યા લઈ લીધી 12 સેન્ટીમીટર. દેખો તમારા કારણે ભૂલ થઈ ગઈ મારી. તમે મને વાતો કરાવો ને યાર, મારે તમારા કારણે ભૂલ થાય છે, તમારી મિસ્ટેક છે. તમે મને વાતો કરાવ કરો છો, આવું ના કરાવાય, પાપ લાગે. છો ધ્યાન આપો બેટા. તો અહીંયા આપણે સૂત્ર શીખવાડ્યું હતું, અર્ધવર્તુળાકાર છે તો કેટલું હશે, પાઈ 180 જેટલો હશે. તો આપણે સૂત્ર શીખવાડ્યું હતું જનરલ μ0/4 I/r ઇન્ટુ થીટા ધારી દો તો કેટલું થઈ જશે, અહીંયા μ0 4 I/r ઇન્ટુ થઈ જશે પાઈ જતો રહ્યો, તો બી ની વેલ્યુ આવશે μ0 I/4r, બરાબર. આનું મૂલ્ય કેટલું મળશે, તો μ0 નું 4 ઇન્ટુ 10⁻⁻7, બરાબર. I નું મૂલ્ય કેટલું મળશે, I નું મૂલ્ય અહીંયા મળશે 12, બરાબર. 4 અને R નું મૂલ્ય કેટલું મળશે, તો R નું મૂલ્ય મળશે 2 ગુણ્યા 10⁻2, 2 ગુણ્યા 10⁻2. ઓકે, દેખો અહીંયા 4 થી 4 જતા રહ્યા, 2 થી અહીંયા આવી ગયા 6, તો જવાબ આવે છે 6 ગુણ્યા 10⁻2 ઉપર જાય 10⁵ બની જાય, પ્લસ થઈ જાય, બરાબર. અહીંયા તમારો જવાબ આવી ગયો, તમે આવો જવાબ રાખી શકો, આ જવાબ સાચો છે. હવે બેટા એને કીધું હતું કે વર્તુળાકારથી કઈ રીતે અલગ બને, તો હું એમ કહું છું કે વર્તુળાકાર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 4 I/r ઇન્ટુ અહીંયા થાય 2 ઇન્ટુ 2, તો B ની વેલ્યુ આવી જાવ μ0 I/2r. અહીંયા આવી હતી μ0 I/4r, અહીંયા આવી હતી μ0 I/2r. તો અહીં વર્તુળાકાર રિંગ માટેનું અથવા ચાપ માટેનું ચુંબકીય ક્ષેત્ર અર્ધ વર્તુળાકાર કરતા ડબલ હશે. બેટા અહીંયા નીચે 4 હતા, અહીંયા નીચે 2, તો આ આના કરતા કેવું થઈ ગયું, ડબલ થઈ ગયું. આ આના કરતા કેવું થઈ ગયું, અડધું થઈ ગયું. જો ના ખબર પડે તો તારે આવું લખવાનું, એક સ્ટેપ હજી એડ કરવાનું કે ભાઈ આ હતું વર્તુળ માટે લખવાનું μ0 I/2r. બોર્ડમાં આવું લખવું પડે ભાઈ, દાખલો મોટો પૂછાઈ જાય તો, 4 માર્ક્સમાં બી પૂછાઈ ગયા. અહીંયા લખી દે અર્ધવર્તુળ, 3 માર્ક્સમાં પૂછી લે તો બી આવું તું લખે તો સાવ લખે μ0 I/4r. ચલો μ0 I કેન્સલ, r કેન્સલ, 4 ઉપર 2 નીચે, તો b તો 2/1, તો b વર્તુળ બરાબર 2 ગુણ્યા b અર્ધવર્તુળ. તો આ રીતે બી તું પ્રૂફ કરી શકે. તો આ રીતે લખી અને દાખલો વ્યવસ્થિત ગણીને આવવાનું, ઉતાવળ નહીં કરવાની, બરાબર. નીલ સર બોલે ને તો નીલ સરનું થોડું સાંભળવાનું, નીલ સરને આટલું માનો તો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યા પરંતુ વિરુદ્ધ દિશામાં
વિરુદ્ધ દિશામાં એટલે આ રીતે નીચે આજે કહેવા માંગે છે કે વિરુદ્ધ દિશામાં બી આકૃતિ બી માં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. તો કહેવાનું કે જો આ ચાપને વિરુદ્ધ દિશામાં બોલી દઉં છું, જે સી જવાબ છે હું અહીંયા બોલું છું, ધ્યાન રાખજે કે જો આ ચાપને વિરુદ્ધ દિશામાં વાળવામાં આવે તો માત્ર તેની દિશા બદલાશે, તેનું મૂલ્ય સમાન રહેશે. બરાબર, આની દિશા અંદરની તરફ હશે તો આની દિશા બહારની તરફ હશે, એવું લખી નાખવાનું. સી ને તારે જાતે એક્સપ્લેન કરી દેવાનું. બરાબર બેટા, સમજ પડી ગઈ? સ્ક્રીનશોટ લઈ લે. ચલ ઓકે, સ્ક્રીનશોટ લઈ લે, હું આગળ નીકળું છું. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું રહેશે? તો ગૂંચળાવાળો દાખલો આવી ગયો છે. આંટા ધરાવતું ત્રિજ્યા વાળું, બરાબર, એક ગૂંચળું ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો બેટા અહીંયા પહેલા તો આપણે લખી દઈએ કે મને ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે કે 10 ગુણ્યા 10⁻2 મીટર. ખૂબ પાસે રહેલા 100 આંટા, 1 2 નહીં પણ કેટલા 100 આંટા ધરાવતું ગૂંચળું ધ્યાનમાં લો, જેથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે 1 એમ્પિયર. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો ભાઈ આ રીતનું તમને ગૂંચળું આપેલું છે, ઝૂમ 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 ઝૂમ, બરાબર, ઝૂમ 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 ઝૂમ, આ રીતનું તમને ગૂંચળું આપેલું છે બેટા. એની કેન્દ્ર પર શોધવાનું છે. તો આપણી સૂત્ર છે, તમને બી ખબર છે, મને બી ખબર છે, બરાબર, μ0/4π I/r × θ. હું જનરલ સૂત્રથી જ ચાલુ કરીશ તમારી માટે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ કે સર ટાઈમ પાસ કરી રહ્યા છે. ભાઈ ટાઈમ પાસની વાત નહીં બેટા, બરાબર. તમને એવું લાગે તો તમે થોડું દોડાવી દો વિડીયોને. મારા વાલાઓને મારે અમુક વિદ્યાર્થીઓ એવા છે બેટા, ગામડાના વિદ્યાર્થીઓ અમુક એવા છે કે જેમની માટે બધું ચલાવવું પડે. હો, તમારી વાત સાચી, તમે હોશિયાર છો. આ એક માટે છે, આપણે ગુણ્યા n કરી દઈએ, n કરવાનો રહી ગયો. ચલો સોલ્વ કરી દઈએ બેટા. μ0 ની વેલ્યુ થશે 4π × 10⁻⁷. I ની વેલ્યુ થશે 1, n ની વેલ્યુ થશે 100, બરાબર, 2 ઓકે, અહીંયા 2 અને r ની વેલ્યુ થશે 10 ગુણ્યા 10⁻². બરાબર. હવે આનો જવાબ હું નહીં લાવું, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આનો જવાબ આપણે લોકો, આપણા ભાઈબંધો, આપણા વિદ્યાર્થીઓ, આપણા ભૂલકાઓ કોમેન્ટ સેક્શનમાં જણાવશે. બરાબર, ઓકે. ચલો તો છઠ્ઠો થઈ ગયો. હવે આગળ નીકળીએ બેટા. 7મા દાખલાની વાત કરીએ તો વેરી 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 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આના જેવો બીજો એક્ઝામ્પલ બી પૂછાઈ શકે, આના જેવો જ. એની માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી પડે. આના જેવા બીજા એક્ઝામ્પલ બીજી કઈ ટાઈપથી પૂછાઈ શકે એ વિડીયો આપણે આવવાનો છે. ઘણા બધા સ્પેસિફિક વિડીયો આવશે. તો વેરી 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 મોસ્ટ આઈએમપી, અને આપણી ભાષામાં કહીએ તો ભાઈ દિલ બનાવી દેવું પડે, લાલ કલરનું, લાલ પરી, લાલ પરી બનાવી દેવી પડે ભાઈ. અહીંયા આપણી ભાષામાં આને દિલ બનાવી દેવું પડે. વાહ, નહીં દિલ બરાબર નહીં બને, દિલ બરાબર બનાવી. તો આપણી ભાષામાં આને દિલ બનાવવું પડે, બરાબર. કેમ કે ખૂબસૂરત દાખલો છે. આપણી ભાષામાં દિલ બનાવવું પડે કેમ કે ખૂબસૂરત દાખલો છે, મજા આવે એવો છે, સારું ડેરિવેશન છે, ધ્યાન અહીં આપજો. બરાબર. તો આપણે આગળ જઈએ, આપણે આપણી રીતે કરાવીએ. અહીંયા શું દોરેલું છે તમને સમજમાં નહીં આવે, આપણે આપણી રીતે જઈએ. શું કહેવા માંગે છે ધ્યાન આપજો. તો એવું કહેવા માંગે છે, અહીંયા આપણે પેલા ધારીએ
આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ચુંબકીય ક્ષેત્રની આપણે ગણતરી કરવાની છે. ધ્યાન અહીંયા રાખજો કે અહીં આડછેદના તારની બહારના ભાગે રહેલું ચુંબકીય ક્ષેત્ર શોધીએ. અહીં તારની ત્રિજ્યા a અને તારની ત્રિજ્યા a છે. આપણે બેટા અહીં એક તાર દોરી દઈએ. બરાબર. આ જે આડછેદમાં રહેલો જે તાર હતો, બરાબર, આડછેદમાં રહેલો જે તાર હતો એ ઘનતા ધરાવતો હતો. એ તારની અંદર ઘણા બધા બીજા તાર હતા. મતલબ આપણે વાયર લઈ લઈએ દેશી ભાષામાં અને સમજવા માટે, આ દાખલાને સમજવા માટેની વાત કરી રહ્યો છું. આપણે કોઈ વાયર લઈ લઈએ અને વાયરને કાપીએ તો વાયરમાં ઘણા બધા નાના નાના શું નીકળશે? તાર નીકળશે. એ ભેગા મોટા થઈ અને એક મોટો તાર બનશે. નાના તાર ભેગા થઈ અને એક મોટો તાર બનશે. તો આપણે ધારી લઈએ કે અહીંયાથી આ બધેથી અમુક વાયર નીકળી રહ્યા છે. આ તારની અંદર વિદ્યુત પ્રવાહ નીકળી રહ્યો છે બધામાંથી, અને આ બધા ભેગા થઈને એક મોટો તાર બન્યો છે એવું આપણે ધારી લઈએ. આ બધા નાના નાના વાયર છે. બરાબર. તો આપણે ધારી લઈએ. આની ત્રિજ્યા છે એ જેટલી. તારના બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો હું એમ્પિયર સર્કિટના નિયમની મદદથી અહીંયા એક બીજું સર્કલ ધારી લઉં છું, જેની ત્રિજ્યા હું લખું છું સ્મોલ r. લખીશું કે એમ્પિયર સર્કિટના નિયમ अनुसार r is greater than a, લખવું પડશે કે ભાઈ BDL is equals to mu0 into I inside, અંદરના ભાગે કરંટ. B બાર લખવું પડે DL બરાબર mu0 into I inside, અથવા આપણે ગુજરાતીમાં લખશું અંદર. ચલો DL ની વેલ્યુ કેટલી આવશે? તો કે ભાઈ 2πr. બરાબર. આની વેલ્યુ કેટલી આવશે? 2πr એમ્પિયર સર્કિટના નિયમ મુજબ. બરાબર. 2πr ઇઝ ઇક્વલ્સ ટુ mu0. અંદરના ભાગે કરંટ રહેલો છે. આ તો અંદરના ભાગે કરંટ I છે. એ ઘણા બધા તાર ભેગા મળી અંદરના ભાગે કોઈ પર્ટિક્યુલર I કરંટ બનાવે છે. વાતને સમજજો. તો અહીંયા B ની વેલ્યુ આવી જશે mu0 I by 2πr. હવે લખવું પડે કે અહીં B is proportional to 1/r હોવાથી જેમ જેમ ત્રિજ્યામાં વધારો થશે તેમ તેમ B ના મૂલ્યમાં ઘટાડો થશે. બરાબર. તો આ રીતે તમે લખી શકો. બોર્ડમાં આવું સેમ લખવાનું. બરાબર. કોઈ તમને ખોટો નહીં પાડે. હવે આકૃતિ પણ દોરવાની. હવે આપણે આગળ જઈએ. બેટા એક ભાગ પૂરો થઈ ગયો. અહીંયા એ નામ આપી દો. બીજા ભાગમાં જઈએ કે તારના અંદરની ભાગે તારના અંદરની ભાગે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. અહીં
અહીં તારની ત્રિજ્યા એ છે. આપણે અહીંયા દોરી દઈએ બેટા. આપણે એક સર્કલ દોરી દીધું બેટા. અહીંયા આપણે ઘણા બધા વાયર જઈ રહ્યા છે. આપણે જેમ તમને વાત કરી હતી એ પ્રમાણે ડુમ 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 અહીંયાથી ઘણા બધા તાર નીકળતા હશે. કારણ કે એક તારને તમે કટ કરો તો ઘણા બધા તાર જતા હોય. આપણે ધારી લઈએ છીએ સમજવા માટે. સમજજો તું. હવે બેટા અહીંયા તું એક વસ્તુને ધ્યાન રાખ કે આની ત્રિજ્યા તને એ જેટલી આપેલી છે. હું થોડી અલગ રીતે કરાવીશ. અને તું જે એમ્પિયર સર્કિટનો નિયમ ધારે છે એની અંદરના ભાગે જે તું વર્તુળ ધારે છે એની ત્રિજ્યા આર જેટલી છે. વાતને સમજજે. તો એની અંદરના ભાગે તું જે વર્તુળ બનાવે છે, થોડું વગે બનાવીએ આપણે, સર્કલનો ઉપયોગ કરી નાખીએ કે તું એના અંદરના ભાગે દેશી જ બનાવવું પડશે. દેશી. તું એની અંદરના ભાગે બેટા જે વર્તુળ બનાવે છે એની ત્રિજ્યા આપણે સ્મોલ આર ધાર લઈએ. વાત સમજ. હવે આની જે ઘનતા હશે, તારની ઘનતા એ સરખી રહેવાની છે. પણ હવે તે જે અંદરના ભાગે જે એમ્પિયર સર્કિટે લો ધાર્યો એ બધા તારને કવર નથી કરતું. એ ખાલી આ સર્કલની અંદર, આ પીળું સર્કલની અંદરના તારને જ કવર કરે છે. પેલામાં એ આખા બધા તારોને કવર કરતું હતું. સમજશે. બહારના ભાગનું હતું તો બધા તારોને કવર કરી દીધું હતું. બધા તારો ભેગા મળીને કરંટ બનતો હતો આઈ જેટલો. અહીંયા આ બધા તારો ભેગા મળીને કરંટ આઈ તો બને, પણ આ બધા તારોને કવર નહીં કરતું. વાત સમજશે. એની અંદર એક વાયરને આપણે બધા તોડીએ. એક લાઇટનો વાયર હોય, એક્ઝામ્પલ તરીકે તમારી જોડે વાયર, અહીંયા વાયર આ વાયરને આપણે તોડીએ તો વાયરની અંદર ઘણા બધા વાયર હશે. તો એમાં મોટો વાયર છે, મેં ઝૂમ કરીને બતાવ્યો. આની અંદર ઘણા બધા નાના નાના તાર હશે. બરાબર. વિદ્યુત પ્રવાહ બધામાંથી જઈ રહ્યો હશે. વાત સમજતું. વિદ્યુત પ્રવાહ બધામાંથી અંદરના ભાગે જઈ રહ્યો છે. આ ડોટમાંથી જઈ રહ્યો, આ ડોટમાંથી જઈ રહ્યો, આ ડોટમાંથી જઈ રહ્યો, આ ડોટમાં, બધા ડોટમાંથી અંદરના ભાગે વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો. પણ પ્રોબ્લેમ શું છે? કહેવાની વાત સમજજે. પ્રોબ્લેમ એ છે કે આ જે તે સર્કલ બનાવ્યું એમાં બધા તાર કવર નહીં થતા. બીજું કે આ મટીરિયલ, આ તાર જેનાથી બનેલો હશે, માન લો કોપરથી બનેલો હોય, તો અંદર જે નાના નાના બધા તાર હશે એ બધા કોપરના હશે. તો એની ઘનતા કેવી હશે? સમાન હશે. હવે વાત સમજશે. હું શું લખું છું સમજશે. અહીં એમ્પિયર સર્કિટ ના નિયમ મુજબ એ આ વખતે મોટું છે. હવે તું સમજ કે બંને ભાગોની ઘનતા સરખી હોવાથી લખવાનું કે જે બરાબર I બાય એ. આ આખા વર્તુળની વાત કરી. અહીંયા લખીએ જે બરાબર I ડેશ બાય એ ડેશ. આ પીળા વાળા ભાગની વાત કરી. પૂરેપૂરો કરંટ નહીં આવે, અમુક તાર જ આવે છે અને એરિયા બી એટલો જ આવશે જેટલો આની અંદરના ભાગે છે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? કે આટલા બધા તારમાંથી કરંટ જતો હતો પણ તે આટલો જ ભાગ લઈ લીધો. તો આ એની વાત છે.
કે આટલા ભાગમાંથી પૂરો કરંટ નહીં જાય, આઈડેસ જેટલો કરંટ જશે. આટલા ભાગની અંદરનો કરંટ કેટલો હશે? આટલા ભાગની અંદરનો આઈડેસ પૂરા માટે કેટલો હશે? આઈએસ. વાત સમજમાં. હવે અહીંયા જે બરાબર આઈ બાય પૂરા ટાયર માટે પાઈ એ સ્ક્વેર, જે બરાબર આઈ ડેશ બાય પાઈ આર સ્ક્વેર. ઘનતા સમાન હોવાથી અહીં લખીએ કે ભાઈ આઈ બાય પાઈ એ સ્ક્વેર બરાબર આઈ ડેશ બાય પાઈ આર સ્ક્વેર. પાઈ પાઈ જતા રહે. આઈ ડેશ બરાબર આઈ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર. આઈ ડેશ ની વેલ્યુ મળી. હવે એમ્પિયર સર્કિટનો નિયમ લગાવીએ કે BDL બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ ઇનસાઇડ. આની અંદરની ભાગે જે કરંટ છે લેવાનો છે, તો આઈ ઇનસાઇડ કેટલો થઈ જશે? આઈ ડેશ. આની અંદરના ભાગે તો સમજજો કે B DL આઈ ઇનસાઇડ મ્યુ 0 આઈ ઇનસાઇડ આઈ ડેશ. ઓકે બેટા, DL ની વેલ્યુ કેટલી આવશે? તો કે 2 પાઈ આર, આપણે જે લીધી હતી. આઈ ડેશ ની વેલ્યુ અહીંયાથી મૂકવી પડશે સમીકરણ 1 પરથી કે આઈ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો આર થી એક આર જતો રહ્યો, તો અહીંયા બી ની વેલ્યુ કેટલી મળી ગઈ મને? કે ઉપર લખીએ કે બી બરાબર મ્યુ 0 આઈ આર બાય 2 પાઈ એ સ્ક્વેર. આટલી વેલ્યુ મને મળી. સમજ પડી? તો અહીં બી ઇઝ પ્રપોઝનલ ટુ આર લખી શકાય ત્રિજ્યામાં વધારો કરતા બી માં વધારો. આટલું લખ્યા પછી તારે ગ્રાફ બનાવવો પડે. તો દેખ અહીંયા 12 ના ભાગે ત્રિજ્યા કેટલી હતી? બી ઇઝ પ્રપોઝનલ ટુ 1 બાય આર. અંદરના ભાગે ત્રિજ્યા કેટલી હતી? બી ઇઝ પ્રપોઝનલ ટુ આર. તો બી થી આર નો ગ્રાફ બનાવીએ. અહીંયા આપણે ગ્રાફ બનાવી બેટા બી થી આર. અંદરના ભાગે કેટલું હતું બેટા? તો આ અંદરના ભાગે બી ઇઝ પ્રપોઝનલ ટુ આર, અને આ બહારના ભાગે બી ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન આર. એ લખવાનું અંદર અદનાની અંદરના ભાગે અને એ લખવાનું બહારના. વાત સમજમાં આવી કે ના આવી? સરસ પ્રશ્ન છે, સરસ મજાનો છે. તો બેટા આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લે. મેં દિલ બનાવ્યું છે, સારો પ્રશ્ન છે, ખૂબસૂરત છે. સ્ક્રીનશોટ લઈ લે, 2-3 વાર આને રિવાઇઝ કરજે. વિડીયોમાં શ્યોર તને ખબર પડશે, મજા આવશે. હું હવે આગળ આપું કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, સોલેનોઇડ વાળો કેસ ધ્યાન અહીં આપજો કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા. આ બી સારો દાખલો છે, પણ સિમ્પલ છે કે જે ત્રિજ્યા આપેલી છે આર બરાબર એ 1 સેન્ટીમીટર એટલે કે 1 ગુણ્યા 10⁻² મીટર અને 0.5 લંબાઈનો સોલેનોઇડ છે. લંબાઈ આપેલી છે એ 0.5 મીટર, 500 આંટા ધરાવે છે. n બરાબર 500 આંટા આપેલા છે. તેમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? અહીંયા તું લખી શકે કે ત્રિજ્યાનું મૂલ્ય
લંબાઈ કરતાં ખૂબ નાનો હોવાથી અહીંયા ઉપયોગ થયેલ સોલેનોઇડ એ આદર્શ સોલેનોઇડ હોવાથી, ફરીથી બોલું છું કે અહીં લંબાઈના સાપેક્ષે ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોવાથી અહીં ઉપયોગ થયેલ સોલેનોઇડ એ આદર્શ સોલેનોઇડ હોવાથી બી બરાબર μ0 ni, જ્યાં n બરાબર n/l. આંટા કેટલા આપેલા છે? 500 ભાગ્યા 0.5. ઓકે, 5 5 જતા રહ્યા, અહીંયા બચશે બેટા 1000. તો કે μ0 4 into 10⁻⁻7 into 1000 into અહીંયા i ની વેલ્યુ છે 5. તો 4 પંચા 20 પાઈ ગુણ્યા 10 ની 4 પંચા 20 પાઈ ગુણ્યા 10 ની 4 થી 5 6 10⁻4 ટેસ્લા. પાઈની કિંમત તો 3.14 મૂકી અને એક્ઝામ્પલને આગળ તારી રીતે ગણી નાખજે. બરાબર? આઈડિયા આવી કે ના આવી? અહીંયા 2 પાઈ કરવા જાય તો એ -3 થઈ જાય. ઓકે, હવે આપણે આગળ નીકળી, સ્ક્રીનશોટ લઈ લેજે. તો બેટા 9મા નંબરના એક્ઝામ્પલ શું કીધું છે કે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે જે સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે. તેમાં વિદ્યુત પ્રવાહની દિશા પહેલા પૂર્વથી પશ્ચિમ તરફ અને પછી દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે? ઓકે, હવે બેટા અહીંયા ધ્યાન આપતું, અહીંયા મારી વાત સમજ. એને આપણને એવું કીધું છે કે કોઈક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તને આપેલું છે કે બી બરાબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તને આપેલું છે કે બી બરાબર 3 × 10⁻5 ટેસ્લા. આ લીટી તારે લખવાની કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. હું લખીનું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ઉત્તરથી ભૌગોલિક દક્ષિણ તરફ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ઉત્તરથી ભૌગોલિક દક્ષિણ તરફ છે. પહેલા તારે એવું લખવાનું. પછી એને શું કીધું મને? એક લાંબા સીધા વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એક તાર લીધો જેનો વિદ્યુત પ્રવાહ આપેલો હતો I બરાબર 1 એમ્પિયર. ઓકે, તેને સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકવામાં આવે અને ટેબલ ઉપર મૂકી દીધો આ રીતે તારને. બરાબર? તો તેમાંથી પસાર થતી વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય. ઓકે, તો તારને ટેબલ ઉપર મૂકી વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. એટલે ઘટના એવી બની રહી છે બેટા કે પૃથ્વીનું જે ચુંબકીય અહીંયા મૂક્યો છે તાર,
બરાબર, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. બરાબર. અરે ભાઈ લે ભાઈ, બસ આ પૂર્વ છે, આ પશ્ચિમ. સમજો વાતને. હવે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે બેટા એ અંદરના ભાગે છે, કારણ કે આ પૂર્વ, પશ્ચિમ, તો મારી આગળ ઉત્તર અને તારી તરફ થશે દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ, આ સાઈડ ઉત્તર અને આ સાઈડ દક્ષિણ. તો પૃથ્વીનું અહીંયાથી વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે. સમજજો વાત, અહીંયાથી વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરના ભાગે. તો એને કીધું કે ફોર્સ શોધો, એકમ લંબાઈ દીઠ બળ શોધો. થોડા વિદ્યુત પ્રવાહ અહીંયા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં લાગશે? ઉપરના ભાગે લાગશે. ઓકે, તો એફ બરાબર કેટલું આવી જશે? BIL. બરાબર, સાઈન થીટા લગાવવાની જરૂર નથી. સાઈન થીટા લગાવશો 90 જ મળશે. પેલું અંદર છે, પેલું આમ જાય, પેલું આમ જાય. બરાબર, આઈડિયા આવે છે કે નહીં આવતી? BIL સાઈન થીટા લગાવવાની જરૂર નથી, સાઈન 90 જ આવવાનું છે, ચાલશે. તો એક એકમ લંબાઈ દીઠ બળ, તો B × I. B 3 ગુણ્યા 10 - 5 અને I બરાબર 1, તો જવાબ આવી જશે 3 ગુણ્યા 10 - 5 ટેસ્લા પર મીટર. આપણો જવાબ આવી ગયો. ઓકે, એના પછી એને કીધું છે કે દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ બળ કેટલું હશે? ઓકે, હવે એના પછીનો પ્રશ્ન લખીએ કે તારને ટેબલ પર મૂકી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દક્ષિણથી ઉત્તર તરફ હોય. જો દક્ષિણથી ઉત્તર તરફ હોય બેટા, તો શું થાય? તું સમજ કે તાર બી અંદરના ભાગે છે, અહીંયા તાર પડેલો છે, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી સરખા ભાગે છે. તો B અને I બંને એક જ દિશામાં છે. તો થીટા કેવો થઈ ગયો? 0. તો F is equals to BIL sin 0 બરાબર 0. તો લખી શકાય કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોવાથી F બરાબર 0 મળે, અથવા ચુંબકીય બળ લાગતું નથી. તો ચલો આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો. સારો પ્રશ્ન હતો, કોન્સેપ્ચ્યુઅલ હતો. ઓકે, આપણે આગળ વધીએ. થોડા 10મા પ્રશ્નની આપણે વાત કરીએ કે પાસ પાસે વીંટાયેલા, અને ઉપર લઈ લઈએ પેલા તો શું કહેવા માંગે છે, ધ્યાન અહીં આપજો કે પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું. પહેલા તો પ્રશ્ન ધ્યાન આપો બેટા, આ પ્રશ્ન પૂછાઈ શકે, 4 માર્ક્સમાં પૂછાઈ શકે, સારો એવો પ્રશ્ન છે. તો આપણે પહેલા તો દિલ બનાવી દઈએ, અહીંયા દિલ બનાવી દો. બરાબર, ખૂબસૂરત પ્રશ્ન છે, દિલ બનાવી દઈએ, પૂછાઈ શકે એવો છે, સારો પ્રશ્ન છે. ઘણા બધાને છોડીને જાય છે, પણ છોડવાની જરૂર નથી. ધ્યાનથી દેખજો પ્રશ્ન કે પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું. બરાબર, તો ધ્યાન આપો અહીંયા કે આંટાની સંખ્યા તમને આપેલી છે બેટા 100 આંટા. પાસ પાસે વીંટાળેલા 100 આંટા વાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચડો. ત્રિજ્યા આપેલી છે તમને 10 સેન્ટીમીટર ત્રિજ્યા,
એક વર્તુળાકાર ગુંજળું જ્યાં I બરાબર 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગુંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? ગુંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ઈઝી દાખલો છે. બી, ગુંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ચુંબકીય ચાર્જ માત્ર. ઓકે, તો બેટા એ મને મળી જાય કે ચુંબકીય ક્ષેત્ર ગુંચળાનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0/4 I by r into theta. So μ0/4 I by r into 2 pi into n. तो μ0 I n by 2r. ઓકે, થોડી રીત કરી વગે કરી તો મજા આવે ત્યાં એક્ઝામમાં. અહીંયા 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આઈની વેલ્યુ તમને આપેલી છે 3.2, એનની વેલ્યુ આપેલી છે તમને 100 અને 2 ઇન્ટુ જોશ 10 ગુણ્યા 10⁻². તો વાત સમજે બેટા, પાઈ એટલે 3.4, અહીંયા 3.2. 3.4 ને 3.2 સમથિંગ 10 પોઈન્ટ જેટલું આવશે. તો તું અહીંયા સમજ કે પાઈ ગુણ્યા 3.2 બરાબર આપણે 10 માન લઈએ, બરાબર? તું સમજ સમથિંગ 10 જ આવશે. તો અહીંયા પાઈ ગુણ્યા 3.2 બરાબર 10 લઈ લઈએ. અહીંયા 2 દૂની 4, પાઈ ગુણ્યા 3.2 10, આ 10 જતા રહ્યા. પાઈ ગુણ્યા 3.2 10 માન્યા હતા, નીચે 10 જતા રહ્યા. 10⁻2 ઉપર આવ્યા, 10ની 2 ઉપર 10ની 4 થઈ ગયા. તો 2 ગુણ્યા 10ની 4 થી 5 6 7, 10⁻3 બાકી રહેશે. બરાબર? અહીંયા સુધી આઈડિયા આવી કે ના? તો આ મારો જવાબ આવી ગયો એનો. બી ની વાત, ગુંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ચુંબકીય ચાક માત્રા. તો ગુંચળાની ચુંબકીય ચાક માત્રા, ગુંચળાની ચુંબકીય ચાક માત્રા, ગુંચળાની ચુંબકીય ચાક માત્રા એમ બરાબર આપણે યાદ રખાયું હતું નાઈ. તો એન ની વેલ્યુ હતી બેટા 100, બરાબર? એની વેલ્યુ હતી, આરચેનું ક્ષેત્રફળ આપેલું છે, ઓકે. એની વેલ્યુ થઈ જશે, ગુંચળાની વાત છે તો πr², ગુણ્યા તને કરંટ આપેલો છે બેટા 3.2. અહીંયા પાઈ ગુણ્યા 3.2 ગુણ્યા ત્રિજ્યા છે 10, 10 ગુણ્યા 10⁻2 નો વર્ગ. તો કે 100 ગુણ્યા આ બેનું 10 આપણે ધાર્યું હતું, બરાબર? 10 ગુણ્યા 10 ગુણ્યા 10⁻4. સમજ્યા? મને એમ કે આડછેદનું ક્ષેત્રફળ આપેલું હશે એટલે હું દેખતો હતો, પણ નથી આપેલું. ચલો, તો 10 10 10 1 2 3 4 5, અહીંયા 10⁵, 10⁻4 બચશે 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એસઆઈ યુનિટ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સર કેવી રીતના એસઆઈ યુનિટ છે, શું છે એ વિડીયોમાં આગળ સમજાવીશું, જે થિયરિકલ વિડીયો આવશે ત્યારે, ફોર્મ્યુલા શીટ આવશે ત્યારે. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપણો જવાબ આવી ગયો. મને ચુંબકીય ચાક માત્રા મળી. હવે શું કીધું છે? ગુંચળાને સિરોલમ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. પહેલા બેટા એક રેખસ્થ છે, થીટા 0 હશે, એમ અને બી વચ્ચેનો. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તેલું છે
કે જે શરૂઆતમાં ગૂંચળું અક્ષની દિશામાં એક રેખસ્થ હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે. ઓકે, એ વાત સમજીએ. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલો હશે? ઓકે, તો ગૂંચળાની પ્રારંભિક અવસ્થામાં ટોર્કનું મૂલ્ય લખીએ કે ભાઈ ગૂંચળાની પ્રારંભિક અવસ્થામાં લાગતા ટોર્કનું મૂલ્ય. ગૂંચળાની પ્રારંભિક અવસ્થામાં ટોર્કનું મૂલ્ય કેટલું લાગશે? એ થઈ જશે mb sin θ. પ્રારંભિક અવસ્થામાં એક રેખસ્થ હોવાથી 0. તો પ્રારંભિક અવસ્થામાં ટોર્કનું મૂલ્ય કેટલું મળે છે? 0 મળે છે. એવું લખવાનું કે પ્રારંભિક અવસ્થામાં ગૂંચળું એક રેખસ્થ હોવાથી θ બરાબર 0 મળે છે, માટે પ્રારંભિક અવસ્થામાં ટોર્ક 0 એવું લખજો તમે. પછી લખવાનું ગૂંચળાની અંતિમ અવસ્થામાં લાગતું ટોર્ક કે T final is equals to mb sin 90. ત્યાં થઈ જશે mb બરાબર. હવે m ની વેલ્યુ મળી છે તને 10 અને b ની વેલ્યુ આપી દીધી છે 20, એટલે અહીંયા 20 ટેસ્લા એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર. m એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, b એટલે ટેસ્લા. અહીંયા સુધી આપણે સમજ્યા. હવે આપણે આગળ નીકળીએ. બરાબર. હવે શું કીધું આપણને? જ્યારે ગૂંચળું 90 ના કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની ઝડપની ચાક માત્ર 0.8 kg પર મીટર સ્ક્વેર. બેટા આપણે હવે ગૂંચળાની કોણીય ઝડપ શોધવાની છે. તો આ જે સ્ટેપ છે એ થોડું સારું છે, ધ્યાન આપજો કે d બરાબર આપણને મળ્યું હતું કે t અંતિમ બરાબર, આપણે જનરલ સૂત્ર લખીએ પહેલા, 0 થી 90 ગયા હતા. તો ટોર્ક બરાબર આવી ગયું તો આપણી જોડે mb sin θ. હવે આપણે આગળ ભણેલા છીએ બેટા ટોર્ક બરાબર ઝડપની ચાક માટે i આલ્ફા બરાબર mb sin θ. અહીંયા લખવાનું બરાબર i આલ્ફા, i બરાબર આલ્ફા બરાબર d ઓમેગા બાય dt બરાબર mb sin θ. 11 માં ભણેલા છે એટલે કહેતા હતા કે 11 માં વગે કરો. હવે અમુક લોકો તો અહીંયા કન્ફ્યુઝ કે સર આ ક્યાંથી આવ્યું? 11 માં હતું બેટા. અહીંયા થીટા છે, અહીંયા ટી છે, તો હું એક કામ કરું, મારે અહીંયા ઓમેગા લાવવાનું છે, તો હું આને ચેઇન રૂલ લગાવું બરાબર. અને ચેઇન રૂલ લગાવી દઉં, ડી થીટા વડે ભાગી નાખું, ડી થીટા વડે ગુણી નાખું બરાબર mb sin θ. અહીં ડી થીટા બાય ડીટી બરાબર આપણે કહેતા હતા ઓમેગા, માટે i બરાબર ડી ઓમેગા ઇન્ટુ ઓમેગા બરાબર mv sin θ ઇન્ટુ ડી થીટા. હવે અહીંયા બેટા જ્યારે ધ્યાન આપો, અહીંયા 0 થી π/2 થીટાનું મૂલ્ય લેવું પડશે અને અહીંયા આપણે 0 થી ઓમેગા લેવું પડશે. જ્યારે ઓમેગા ઇનિશિયલ બરાબર 0 ત્યારે થીટા ઇનિશિયલ બરાબર 0, ઓમેગા ફાઇનલ બરાબર ઓમેગા ત્યારે થીટા ફાઇનલ બરાબર. લિમિટ લગાવી અને આપણે સોલ્વ કરીએ. જો ધ્યાન કે i ડી ઓમેગા ઇન્ટુ ઓમેગા બરાબર mb sin θ ઇન્ટુ ડી થીટા. અહીંયા 0 0 અહીંયા લઈ લઈએ આપણે π/2, અહીંયા લઈ લઈએ ઓમેગા. તો i કોમન, અહીંયા 0 થી ઓમેગા, ઓમેગા ડી ઓમેગા, mb કોમન 0 થી π/2 sin θ ડી થીટા. ચલો i બરાબર અહીંયા થઈ જશે ઓમેગા સ્ક્વેર બાય 2. લિમિટ ઓમેગા થી 0 મૂકશું તો ઓમેગા જ રહેશે બરાબર. અહીંયા થઈ જશે mb
સાઇન થીટાનું શું થઈ જાય? માઇનસ કોસ થીટા. માઇનસ કોસ થીટા લિમિટ આવશે 0 થી π/2 મૂકીને ચેક કરી લઈએ. તો I ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ MB માઇનસ કોસ, માઇનસ આપણે આગળ લાવી દઈએ, માઇનસ અહીંયાથી નીકાળી દઈએ. અહીંથી માઇનસ હટાવી નાખીએ, અહીંયા લાવી દઈએ માઇનસ MB cos π/2 માઇનસ cos g. તો કે I ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર cos π/2 એટલે કેટલા થઈ જશે? 0 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ I ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ MB. શોધવાનું શું હતું? તો B શોધવાની હતી, ઓમેગા શોધવાનું હતું, સોરી. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2MB બાય I માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 2MB બાય I. ઓકે, હવે મને મળ્યું ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2MB. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2MB બાય I. બેટા 2M ની વેલ્યુ હતી 10, B ની વેલ્યુ હતી 2 અને I, તો I કરંટ નથી બેટા, ધ્યાન અહીંયા રાખજે. I તને આપેલો છે 0.1 kg પર મીટર સ્ક્વેર, જડત્વની ચાર્ટ માત્રા I છે 0.1, અહીંયા છે 0.1. ઓમેગાની વેલ્યુ થઈ જશે બેટા 2 બહાર નીકળશે, ઉપર જશે એટલે 100 થઈ જશે, 10 બહાર નીકળશે તો થઈ જશે 20 રેડિયન પર. તો બહુ સારો દાખલો હતો, સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ વધીએ. એકદમ સારો દાખલો હતો, ટેસ્ટી દાખલો હતો, સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ છીએ. તો બેટા હવે આપણે આવી ગયા છે 12મા નંબરના એક્ઝામ્પલ ઉપર. છેલ્લો એક્ઝામ્પલ છે. એવું લાગશે કે વધારે થિયરી વાળા એક્ઝામ્પલ છે, આપણે થોડો ધ્યાન ઉપર નથી લેતા, એટલા માટે ધ્યાન અહીં આપજો. આપેલ પરિપથ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ માપવામાં આવે છે. જો દર્શાવેલ એમીટર એ 60 ઓહ્મ અવરોધનું ગેલોમીટર હોય, આ એમીટર એ 60 ઓહ્મ અવરોધનું ગેલોમીટર હોય, બી તે ગેલોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે? ઓકે, પહેલા જે બેટા આકૃતિ દેખાય છે તમને, એની અંદર એમ કીધું છે કે આનો જે અવરોધ આપી દીધો છે એ અહીંયા આપી દીધો છે 60 ઓહ્મ, બરાબર. તો આપણે એ માટે જોઈએ કે RG બરાબર 60 ઓહ્મ. અહીં RG સમજો, અહીં RG અને આપણે R બરાબર ધાન લઈએ 3 ઓહ્મ, R બરાબર 3 ઓહ્મ અને R એ શ્રેણીમાં હોવાથી R ઇક્વિવેલન્ટ બરાબર RG પ્લસ R. 60 પ્લસ 3 તો કેટલું થઈ જશે? 63 ઓહ્મ. બેટા અવરોધ 63 ઓહ્મ થઈ ગયો, કારણ કે અહીંયા 60 હતો, અહીંયા 3 હતો. તમે લખશું બેટા V બરાબર IR, તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R ઇક્વિવેલન્ટ. V ની વેલ્યુ કેટલી છે? 3. R ઇક્વિવેલન્ટ વેલ્યુ કેટલી છે? 63. 3 ભાગ્યા 63 કેટલો જવાબ આવશે? 3 ભાગ્યા 63, 0.00048 એમ્પિયર. આ આપણો જવાબ. હવે શું કીધું કે તેને આપણે એમીટરમાં રૂપાંતર કરી અને શન્ટ અવરોધ લઈ લઈએ 0.02. તો તેને એમીટરમાં ફેરવતા શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓહ્મ 2 ઓહ્મ છે. બેટા હવે જે સર્કિટ બને છે કેવી બનશે કે અહીંયા હવે જે મને સર્કિટ મળશે આવી મળશે. અહીંયા 3 વોલ્ટની બેટરી છે, અહીંયા 3 ઓહ્મ છે. હવે એને એમીટરમાં ફેરવ્યું તો શું કરશે?
કે ગેલ્વેનોમીટર તો હતું, અહીંયા એક શન્ટ જોડ નાખ્યો, અહીંયા આવી ગયો શન્ટ અવરોધ 0.02 અને અહીંયા હતો ગેલ્વેનોમીટરનો અવરોધ 60. આવી ઘટના છે. તો હવે પહેલા આ બંને કેવા છે? સમાંતરમાં છે. અને સોલ્વ કરી એ આના સાથે કેવું છે? શ્રેણીમાં છે. બરાબર. તો આપણે લખવું પડે કે અહીં RS અને RG સમાંતરમાં હોવાથી R equivalent is equals to RS into RG, RS plus RG. તો કેટલું થશે? 0.02 ગુણ્યા 60, 60 પ્લસ 0.02. અહીં 0.02 ને લખવું પડે કે 0.02 ને અવગણતા, 60 કરતાં બહુ નાના હોવાથી. તો અહીં આપણે લઈ લઈએ કે 0.02 ગુણ્યા 60 ભાગ્યા 60, 60 ગયા તો કેટલા મળી ગયા? 0.02. આનો R equivalent કેટલો મળ્યો? 0.02. 0.02 3 સાથે કેવો છે? શ્રેણીમાં છે. તો લખવું પડે કે 0.02 એ 3 સાથે શ્રેણીમાં હોવાથી R equivalent બરાબર 3 પ્લસ 0.02 તો 3.02 માટે V is equals to I R equivalent, I is equals to V by R equivalent 3 ભાગ્યા 3.02. જો 3 ભાગ્યા 3.02 કેલ્સી કુમાર 3 ભાગ્યા 0.99 એમ્પિયર. ચલો આટલું મળી ગયું બેટા. હું શું કહેવા માંગુ ખબર પડે છે? બરાબર. હવે છેલ્લી વાત એને કરી છે. શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. જે આ એમીટર છે એનો અવરોધ કેવો હોય? શૂન્ય હોય. તો જે સી ની વાત કરી છે કે ભઈ શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. એવું એમીટર હોય કે જેનો અવરોધ કેવો છે બેટા? શૂન્ય છે. બરાબર. તો સર્કિટ આ રીતે છે. અહીંયા 3 ઓહ્મ છે. અહીંયા જે એમીટર છે એનો અવરોધ શૂન્ય છે અને અહીંયા બી 3 વોલ્ટની બેટરી છે. માટે V બરાબર IR, I બરાબર V બાય R, 3 ભાગ્યા 3 બરાબર 1 એમ્પિયર. આઈડિયા આવશે. સારો દાખલો હતો. દિલ બનાવી દો. પૂછાવાની સંભાવના 100% છે. એકદમ ખૂબસૂરત છે. એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ છે. દિલ બનાવી દો. જઈએ આગળ. ઓકે. તો થેન્ક યુ પ્યારે સ્ટુડન્ટ્સ. મજા આવી ગઈ હશે. છતાં પણ આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો હું બેઠો છું. ચિંતા ના કરશો. મારો નંબર તમારી જોડે છે. મારું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ તમારી જોડે છે. યુટ્યુબમાં કોમેન્ટ બી તમે કરી શકો. હું તમારી જોડે બેઠો છું. બરાબર. તો ફરી મળીએ આગલા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બહુ નવું આવવાનું છે. ટાટા બાય બાય.